ભારતની પ્રથમ પંચવર્ષીય યોજના કયા વર્ષથી શરૂ થઈ? એ. 1947, બી. 1950, સી. 1951, ડી. 1952. તમારો સાચો જવાબ છે સી. 1951. ભારત છોડો આંદોલન કયા વર્ષમાં શરૂ થયું? એ. 1940, બી. 1941, સી. 1942, ડી. 1943. તમારો સાચો જવાબ છે સી. 1942. ભારતનો પ્રથમ ઉપપ્રધાનમંત્રી કોણ હતો? એ. જવાહરલાલ નહેરુ, બી. લાલ બહાદુર શાસ્ત્રી, સી. સરદાર વલ્લભભાઈ પટેલ, ડી. રાજેન્દ્ર પ્રસાદ. તમારો સાચો જવાબ છે સી. સરદાર વલ્લભભાઈ પટેલ. ભારતીય બંધારણનો ભાગ 3 કયા બાબત સાથે સંકળાયેલો છે? એ. રાજ્ય નીતિ નિર્દેશક તત્વો, બી. મૂળ અધિકારો, સી. મૂળ કર્તવ્ય, ડી. સંશોધન. તમારો સાચો જવાબ છે બી. મૂળ અધિકારો. ભારતનું પ્રથમ રાષ્ટ્રીય આંદોલન કયું માનવામાં આવે છે? એ. સ્વદેશી આંદોલન, બી. અસહયોગ આંદોલન, સી. નોન કોપરેશન, ડી. 1857નો વિદ્રોહ. તમારો સાચો જવાબ છે ડી. 1857નો વિદ્રોહ.